અને આ કઈ ખુશીમાં મળી ભેટ? આજ મને ટૂલ મળી ગયું ને એની ખુશીમાં સાડી લઈ આવી છું અને ભાઈ મને સેટઅપ કરી આપ્યું છે. હલો મિત્રો, તો અમારે આજે આ બેન પ્રિયાબેન આવ્યા છે કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલનું સેટઅપ કરાવવા. કોન્ટેન્ટ મોનિટાઇઝનું ટૂલ સેટઅપ કરી દે. તે પહેલાં આપણે બેનને પૂછશી કે કેવા વિડીયો બનાવતા હતા અને કેટલા ટાઈમથી બનાવતા હતા. તો પ્રિયાબેન, કેટલા ટાઈમથી તમે વિડીયો બનાવતા હતા? લગભગ 6 મહિનાથી બનાવું છું અને મોટિવેશનના વિડીયો બનાવું છું. આજે મને મોનિટાઇઝ થઈ ગઈ છે મારી ચેનલ, તો હું સેટઅપ કરાવવા માટે આવી છું. તો આપણે બેનને ફેસબુકનું જે ટૂલ મળી ગયું હોય ને એનું આપણે સેટઅપ કરી દઈએ અને વ્યવસ્થિત અને બહુ ઓરિજિનલ જ વિડીયો બનાવતા હતા. લગભગ 6 મહિના ઉપર થયું ને? લગભગ 6 મહિના થયા. 6 મહિના ઉપર થયું હતું અને નસીબ સારા કહેવાય કે 6 મહિનામાં મહેનત કરી અને ટૂલ મળી ગયું. અને બીજા નંબરમાં કે અમે છેલ્લા 1 વર્ષથી મહેનત કરતા હતા તો અમને નહોતું મળતું, પણ પ્રિયાબેન નસીબદાર કહેવાય કે એને ટૂલ થોડુંક જલ્દી મળી ગયું. સ્ક્રીન રેકોર્ડિંગ તમને હું દેખાડીશ સ્ક્રીન ઉપર અને તમે જોઈ લેજો કેવી રીતના કન્ટેન્ટ મોનિટાઇઝ સેટઅપ કરવું. અને પે આઉટ તમારી અગર બનાવેલું હોય તો પણ સેટઅપ થઈ જાય. અને જો પે આઉટ બનાવેલું નહીં હોય ને તો તમારે સેટઅપ કરવામાં નવું પે આઉટ બનાવવું પડશે. તો ચાલો હવે તમને વિડીયોમાં હું દેખાડું, તમે જોતા રહેજો. તો બધાય મિત્રો મને પણ સપોર્ટ કરતા રહેજો. જે આ ભાઈને સપોર્ટ કરો છો તેવા જ મને સપોર્ટ કરજો તો હું પણ આગળ વધી શકું. ભાઈ તથા કોમલબેનનો ખૂબ ખૂબ આભાર અને હું મારી બેન માટે આ નાની એવી ભેટ લાવી છું. તો લાવો બેન, મોબાઈલ લાવો, સેટઅપ કરી દઉં તમને. તો હવે હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. સ્ક્રીન રેકોર્ડિંગ દેખાશે તો એમાંથી જોઈ અને કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ કેવી રીતના સેટઅપ કરવું તો વિડીયો આપણો છેલ્લે લગી જોજો. ફેસબુક એપ્લિકેશન ખોલી લઉં છું અને રીચ આપણે જોઈ લઈ. 1 મિલિયન અને 9 છે એટલે 19 લાખ જેટલા વ્યૂ છે અને એંગેજમેન્ટ છે 35,287 અને 28 દિવસના જ છે. અને બીજા નંબરમાં કે ફોલોવર પણ રોજ નવા આવે છે અને જોડાય છે 7,000 અને રીલ એ ખુદના જ વિડીયો બનાવે છે બધા. જોઈ લ્યો તમે, આ બધા ખુદના જ વિડીયો એ બનાવે છે. કે તમે મહેનત કરો ને એટલે તમને કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ ફરજિયાત મળી જ જાય છે. તો આ ટૂલનું સેટઅપ છે તો આપણે પહેલાં પે આઉટ ચેક કરી લેશું. પે આઉટ બરોબર છે ને કમ્પ્લેટ? તો પે આઉટ તો કમ્પ્લેટ જ છે આપણે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં, બરાબર? નામ બામ બધું કમ્પ્લેટ જ છે. તો આપણે હવે ટૂલ સેટઅપ કરી દઈ બેનને. સેટઅપ ઉપર ક્લિક કરવાનું છે ને સીધું રાઉન્ડ ફરશે એટલે હવે આપણે જો ટૂલ સેટઅપ થઈ ગયું છે કમ્પ્લેટ, બરાબર? અને હવે તમારે 10 સેકન્ડથી ઉપરના જ વિડીયો બનાવવાના, રીલ જે બનાવો ને એ. અને તમારા ઓરિજિનલ મૂકજો, ફોટો મૂકજો, ટેક્સ્ટ ફોટો મૂકજો, સ્ટોરી મૂકજો અને રીલ. આ 4 વસ્તુ ઉપર તમે કોન્ટેન્ટ મોનિટાઇઝ ઉપર પૈસા કમાઈ શકશો. હવે ટૂલ જો સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ રીતે, બરાબર? તો આપણે બેનને કોન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ સેટઅપ કરી દીધું છે અને હવે એ ઓરિજિનલ વિડીયો, ફોટો અને ટેક્સ્ટ ઉપર ને રીલ બધું નાખવાના છે. તો તમે બધા સપોર્ટ કરજો, જેવો અમને સપોર્ટ કરો છો એવો એ બેનને સપોર્ટ કરજો. અને બેન, તમારી આઈડીનું નામ કહી દો. મારી આઈડીનું નામ પ્રિયા વિસાણી ફેસબુકમાં છે. મારી આઈડી પર આવીને પણ મારા વિડીયો જોજો અને ગમે તો લાઈક કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો. અને હવે બીજું કહેવાનું એ કે પ્રિયાબેન એક કોમલ હાટું સાડી લાવ્યા છે તો આપણે કોમલને ભલે એ ભેટ દેતા હોય, બરોબર? હવે હું શૂટિંગ કરું અને કોમલબેન હવે અહીંયા આવશે. તો મિત્રો જોઈ શકો છો તમે, મારા તરફથી કોમલબેનને નાની એવી ભેટ છે અને કોમલબેનને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને મારી વિડીયો પણ જો ગમે તો મને પણ લાઈક કમેન્ટ કરતા રહેજો. જય માતાજી. અને આ કઈ ખુશીમાં મળી ભેટ? આજ મને ટૂલ મળી ગયું ને એની ખુશીમાં સાડી લઈ આવી છું અને ભાઈ મને સેટઅપ કરી આપ્યું છે. તો તારે શું કેવું છે કાંઈ પ્રિયાબેનને? તો પ્રિયાબેનને ઓપ્શન મળી ગયું ને તો ખુશીની વાત છે અમને કે અમારી પાસે 2-3 વખત અમારા ઘરે આવી ગયા તો મને આનંદ થયો કે એને
કમાવાનું સ્ટૂલ મળી ગયું ઝટ. તો બધાને જય માતાજી અને જય વેલનાથ. સપોર્ટ કરજો બેન. અને જેવો અમને સપોર્ટ કરો હો ને એવો આ બેનને સપોર્ટ કરજો. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.